દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર જળ સંકટના કારણે લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। તમને જાણીને નવાઈ લાગશે કે દેશની રાજધાની હોવા છતાં પણ જ્યારે ટેન્કર આવે છે ત્યારે લોકો પાણી માટે રીતસરની પડાપડી કરતા નજરે પડે છે। આવો જાણીએ દિલ્હીમાં દર વર્ષે કેમ જળ સંકટ સર્જાય છે અને તેની પાછળનું મુખ્ય કારણ શું છે અમારા આ ખાસ રિપોર્ટમાં। દેશની રાજધાની દિલ્હીમાં મોટા મોટા વાયદાઓ વચ્ચે દર વર્ષે જળ સંકટનો લોકોને સામનો કરવો પડે છે। દિલ્હી સરકાર પાણીનો બગાડ કરનાર લોકો પર કાર્યવાહી કરવાની જાહેરાત કરી ચૂકી છે। આ અંગે એક ઇમરજન્સી મીટિંગ પણ બોલાવવામાં આવી હતી। મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હરિયાણા અને ઉત્તર પ્રદેશ પાસે પાણીને લઈ મદદની ગુહાર પણ લગાવી છે, પરંતુ આ બધા વચ્ચે હાલમાં તો દિલ્હીવાસીઓને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। દિલ્હીના તાપમાનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન 50 ડિગ્રીને પણ પાર થયું હતું। આકરી ગરમી ઓછી હતી તેમ હવે જળ સંકટે પણ દિલ્હીવાસીઓનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે। દિલ્હીના ઘણા વિસ્તારોમાં લોકો હાલ પાણીની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે। સ્થિતિ એવી છે કે પાણીનું ટેન્કર જોતા જ લોકો તૂટી પડે છે। ટેન્કર આવતા જ પડાપડી કરી લોકો પાણી ભરવા દોડાદોડ કરી મૂકે છે। તેમ છતાં પણ ઘણા લોકો જે પાણી લીધા વિના જ વિલા મોઢે પરત ફરે છે અને તેઓને પાણી નથી મળી રહ્યું। દર વર્ષે મોટા મોટા વાયદાઓ વચ્ચે પણ ફરી ફરીને દિલ્હીમાં જળ સંકટ આવીને ઊભું થઈ જાય છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હરિયાણા અને ઉત્તર પ્રદેશ પાસે પાણીને લઈ મદદ માંગી છે। ત્યારે સવાલ એ છે કે દિલ્હીના જળ સંકટ પાછળનું કારણ શું છે? દિલ્હીને કેટલું પાણી જોઈએ અને સરકાર શું કરી રહી છે? आओ सांभळिए दिल्ली ना मंत्री आतिशी आ बाबते शू कही रहा है। दिल्ली में इस समय सीवियर हीट वेव है। इस सीवियर हीट वेव के दौरान दिल्ली में पानी की भी कमी है। दिल्ली वाले परेशान हैं और ऐसे समय पर जब दिल्ली वाले परेशान हैं तो भारतीय जनता पार्टी गंदी राजनीति कर रही है। भारतीय जनता पार्टी ने आज अपने कई वॉलंटियर्स और कार्यकर्ताओं को इकट्ठा करके दिल्ली सरकार के सचिवालय के बाहर प्रोटेस्ट किया। मैं भारतीय जनता पार्टी से ये पूछना चाहती हूँ कि जब ऐसा आपातकाल का समय है, जब सीवियर हीट वेव है, जब 50 डिग्री के ऊपर टेम्परेचर पहुंच रहा है, जब दिल्ली के लोग परेशान हैं, तो क्या ये गंदी राजनीति करने का समय है? क्या इस समय पे हम लोगों को साथ नहीं आना चाहिए? दिल्ली के बगल में हरियाणा है, दिल्ली के बगल में उत्तर प्रदेश है। दोनों जगह भारतीय जनता पार्टी की सरकार है। मैं तो भारतीय जनता पार्टी से ये अपील करूंगी कि ये समय साथ आने का है। ये समय आपके द्वारा शासित हरियाणा सरकार, आपके द्वारा शासित उत्तर प्रदेश सरकार को अपील करने का है। अगर भारतीय जनता पार्टी अपनी हरियाणा सरकार को कहेगी तो हरियाणा जरूर कुछ पानी दिल्ली को देगी। अगर भारतीय जनता पार्टी उत्तर प्रदेश की सरकार को कहेगी तो उत्तर प्रदेश की सरकार जरूर कुछ पानी दिल्ली को देगी। દિલ્હીમાં જળ સંકટ કેમ? આ સવાલનો જવાબ એ છે કે એક તો આકરી ગરમી અને બીજું પાડોશી રાજ્યો પર પાણી માટે નિર્ભરતા જળ સંકટના મુખ્ય કારણો છે। ભયાનક ગરમી વચ્ચે પાણીનું સંકટ વધતું જઈ રહ્યું છે। દિલ્હીની આબાદીની સામે પાણીનો સપ્લાય ઓછો છે અને દિલ્હીમાં પાણી માટે પોતાનો કોઈ સ્ત્રોત નથી। તે બીજા રાજ્યો પર પાણી માટે નિર્ભર છે। ગરમીમાં અન્ય રાજ્યો પણ પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે। આ વચ્ચે દિલ્હીમાં પાણીને લઈ મુશ્કેલી વધી ગઈ છે। એક રિપોર્ટ અનુસાર આ વર્ષે દિલ્હીમાં જરૂરિયાત સામે 32.1 કરોડ ગેલન પ્રતિદિન પાણીની અછતથી દિલ્હી ઝઝૂમી રહ્યું છે। દિલ્હીના એલજી વીકે સક્સેનાએ દિલ્હી સરકાર પર આ મામલે સવાલ ઉઠાવ્યા છે। आओ सांभळिए તેમણે શું કહ્યું। कुछ दिनों से दिल्ली में पानी को लेकर दिल्ली सरकार का बेहद गैर जिम्मेदाराना रवैया देखने को मिल रहा है। आज दिल्ली में महिलाएं, बच्चे, बूढ़े और जवान अपनी जान जोखिम में डालकर एक बाल्टी पानी लेने के लिए टैंकरों के पीछे भागते दिखाई दे रहे हैं। देश की राजधानी में ऐसा हृदय विदारक दृश्य देखने को मिलेगा, इसकी शायद कभी किसी ने कल्पना भी नहीं की होगी। लेकिन सरकार द्वारा
अपनी विफलताओं के लिए अन्य राज्यों को दोषारोपण किया जा रहा है। मुख्यमंत्री द्वारा दिल्ली में 24 घंटे पानी सप्लाई करने का वादा अब तक तो एक छलावे के रूप में साबित हुआ है। मुझे बताया गया है कि हरियाणा और उत्तर प्रदेश लगातार अपने निर्धारित कोटे का पानी दिल्ली को सप्लाई कर रहे हैं। इसके बावजूद आज दिल्ली में पानी की भयंकर कमी की जो सबसे बड़ी वजह है वो यह है कि जो पानी प्रोड्यूस हो रहा है उसके 54% का कोई हिसाब ही नहीं है। દિલ્હીને હરિયાણા સરકાર યમુના નદીથી, ઉત્તર પ્રદેશ ગંગા નદીથી અને પંજાબ સરકાર બાખરા નાંગલથી પાણીનો સપ્લાય કરે છે. વર્ષ 2023ના રિપોર્ટ અનુસાર દિલ્હી સરકારનો 2023નો આર્થિક સર્વે બતાવે છે કે દરરોજ યમુનામાંથી 38.9 કરોડ ગેલન, ગંગા નદીથી 25.3 કરોડ ગેલન અને બાંખરા નાગલથી રવિ વ્યાસ નદીમાંથી 22.1 કરોડ ગેલન પાણી મળે છે. આ ઉપરાંત કુવા, ટ્યુબવેલ, ગ્રાઉન્ડ વોટરથી 9 કરોડ ગેલન પાણી આવે છે, જેમાં કુલ મળીને દિલ્હીને દરરોજ 95.3 કરોડ ગેલન પાણી મળે છે. 2024 માટે કુલ આંકડો 96.9 કરોડ ગેલન છે. દિલ્હીમાં દૈનિક 129 કરોડ ગેલન પાણીની જરૂરિયાત સામે 96.9 કરોડ પાણી મળી રહ્યું હોવાનું દિલ્હી જળ બોર્ડના રિપોર્ટમાં સામે આવ્યું છે, જેમાં દિલ્હીની 2.30 કરોડ આબાદીને દરરોજ 129 કરોડ ગેલન પાણીની જરૂરિયાત સામે 96.9 કરોડ પાણી મળતા આ સ્થિતિ દર વર્ષે સર્જાઈ રહી છે. આ તમામ વચ્ચે હવે સરકારી પ્લાનોનું શું થયું તે મોટો સવાલ છે. સરકાર દર વર્ષે જળ સંકટ સામે લડવા માટે યોજનાઓ લાવે છે અને દાવાઓ કરે છે, પણ સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે. ત્યારે સરકારની યોજનાઓની અને જળ સંકટ સામે પહોંચી વળવાની વાતો વચ્ચે અત્યારે તો માત્ર એક ડોળ પાણી માટે લોકો પડાપડી કરવા અને કેટલીક વાર તો ધક્કામુક્કી કરવા પણ મજબૂર બન્યા છે. ત્યારે દિલ્હીવાસીઓને ક્યારે આ વિકટ પરિસ્થિતિમાંથી મુક્તિ મળશે તે તો આગામી સમય જ બતાવશે.